20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹9,47,497ના ગ્રે કાપડના શીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત શહેરની એસઓજી પોલીસે દબોચી લીધો છે। એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ નવકણભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ મેરુભાનાઓને મળેલ બાતમીના આધારે વડોદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી આરોપી નામ બેરુદાસ ઉર્ફે ભૈરવસિંહ એસો પ્રમુખદાસજી વૈષ્ણવ ઉંમર વર્ષ 49 રહેઠાણ દુકાન નંબર 189 સાગર માર્કેટ સલાબતપુરા સુરત હાલ રહેઠાણ ગામ રેવા પ્રવાસ થાના શિવપુરા તાલુકો સોજત જિલ્લો પાલી રાજસ્થાન વાળાને ઝડપી પાડેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ તેણે જણાવેલ કે આશરે 20 વર્ષ પહેલા સાગર માર્કેટના દુકાન નંબર 189 બાલાજી પોલિશ વર્ક્સ નામથી સાડી પોલિશ કરવાનો વેપાર કરતો હતો અને તેની સાથે તેનો ભાઈ વિજયદાસ તથા બીજા સ્ટાફના માણસો નેમપુરી ગોસ્વામી તથા ગોપાલદાસ તુલસીદાસ વૈષ્ણવની સાથે દુકાનમાં કામ કરતા હતા અને પોતે સાડી પોલિશ માટે સંજયભાઈના દુકાનેથી લાવતા હતા અને સમયસર સાડીનો પોલિશ કરીને માલ પરત આપી દેતા હતા અને સન 2002 થી 2005 સુધીના સમયગાળા દરમિયાન સંજયભાઈ સાડીનો પોલિશ કરેલ મજૂરીના પૈસા આપતા ન હોવાથી અને જે મુજબ નક્કી કરેલ માલના ભાવ પ્રમાણે પૈસાના હિસાબ નહીં આપતા કુલ 9,47,497નો માલ સંજયભાઈને પરત આપેલ નહીં અને તે માલ સગેવગે કરી દીધેલ વિરુદ્ધ ફરિયાદીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ કરેલ જે ગુનામાં પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।